કેમ છો ગુજરાતી મિત્રો? મોર્નિંગના ટ્રેડની વાત કરું તો મોર્નિંગનો ટ્રેડ અહીંયા પુટ સાઇડમાં લીધો હતો, જેમાં ટાર્ગેટ મળી ગયો હતો અને આ વિડીયોમાં કોલ અને પુટ શું છે એના વિશે સમજાવું. તો અહીંયા નિફ્ટી અને બેંક નિફ્ટી જેવા ઇન્ડેક્સમાં આપણે ટ્રેડ કરી શકતા નથી ડાયરેક્ટ. માટે આમાં ટ્રેડ કરવા માટે ફ્યુચર અને ઓપ્શન સેગમેન્ટ આવે છે. અને અહીંયા ઓપ્શન્સની વાત કરું તો બે પ્રકારના ઓપ્શન આવે છે, કોલ અને પુટ. અને માર્કેટ ઉપર જતું હોય તો કોલ બાય કરી શકાય, તેમજ માર્કેટ પડતું હોય તો પુટ બાય કરી શકાય. અને સેલ કરવામાં આ જ પ્રમાણે હોય છે, પરંતુ આનાથી ઊંધું હોય છે. અને મિત્રો સેલિંગમાં થીટા ડીકેનો પણ બેનિફિટ મળે છે, પરંતુ અહીંયા માર્જિન વધારે યુઝ થાય છે. મિત્રો અહીંયા જોઈ શકો છો નિફ્ટી 50 ની ઓપ્શન ચેઇન છે, અહીંયા કોલ ઓપ્શન્સ છે અને અહીંયા પુટ ઓપ્શન્સ છે. તો અહીંયા આપણે કોલનું એક્ઝામ્પલ લઈને જોઈએ તો અહીંયા 3 પ્રકારની સ્ટ્રાઇક પ્રાઇસ આવે, આઉટ ઓફ ધ મની, એટ ધ મની અને ઇન ધ મની. અને મિત્રો અહીંયા લાઈવ માર્કેટનું એક્ઝામ્પલ લઈને જોઈએ તો અત્યારે નિફ્ટી 24813 પર છે, તો અહીંયા 24800 એ એટ ધ મની સ્ટ્રાઇક પ્રાઇસ કહેવાય. અહીંયા જોઈ શકો 133 ના ભાવે. અને હું પર્સનલી અહીંયા એટ ધ મની સ્ટ્રાઇક પ્રાઇસનો યુઝ કરું છું. એ જ રીતે મિત્રો 24850 900 એ બધી આઉટ ઓફ ધ મની સ્ટ્રાઇક પ્રાઇસ કહેવાય, એટલે કે બહારની સ્ટ્રાઇક પ્રાઇસ કોલ માટે. તો અહીંયા જોઈ શકાય છે એનો ભાવ હંમેશા ઓછો હશે, અને જેમ જેમ અહીંયા નીચે જઈએ એમ દૂરની સ્ટ્રાઇક પ્રાઇસ થતી જાય અને ભાવ ઘટતો જાય. જેમ જેમ અહીંયા દૂરની સ્ટ્રાઇક પ્રાઇસ લઈએ તેમ થીટા ડીકે વધતું જાય છે, માટે લોસ થવાના ચાન્સીસ વધી જાય છે. અને એ જ પ્રમાણે અહીંયા વાત કરીએ 24750 24700 એ બધી ઇન ધ મની સ્ટ્રાઇક પ્રાઇસ કહેવાય. અહીંયા ઓપ્શન ચેનમાં જોઈ શકાય છે 24750 24700 અને એના ભાવ બી તમે જોઈ શકો છો. અહીંયા એટ ધ મની અને ઓટીએમની કમ્પેરિઝનમાં ભાવ વધારે છે, કેમ કે આ અંદરની સ્ટ્રાઇક પ્રાઇસ છે જેમાં વોલેટિલિટી વધારે જોવા મળે છે. અને મિત્રો હું પર્સનલી અહીંયા એટ ધ મની સ્ટ્રાઇક પ્રાઇસ યુઝ કરું છું, કેમ કે અહીંયા થીટા ડીકે ઓછું જોવા મળે છે અને મોમેન્ટમ બી સારું એવું મળી રહે છે. નિફ્ટીની વીકલી એક્સપાયરી હોય છે, માટે એટ ધ મની અથવા 50 પોઈન્ટ ઉપર અથવા નીચેની સ્ટ્રાઇક પ્રાઇસ લઈ શકો છો. અને એક્સપાયરીના દિવસે વધારે થીટા ડીકે થતું હોય છે, માટે ઇન ધ મની સ્ટ્રાઇક પ્રાઇસ યુઝ કરી શકો છો. કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરીને પૂછી શકો છો. બાય.